સમર કેમ્પનું આયોજન મલાગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજથી 7 દિવસ માટે નાના ભૂલકાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી, જેમાં લગભગ 90 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ કેમ્પનો હેતુ બાળકો મોબાઈલ અને તેની નકારાત્મક અસરોથી દૂર રહે, એમનામાં રહેલા વિવિધ કૌશલ્ય બહાર આવે, વિવિધ પ્રવૃત્તિઓથી માનસિક અને શારીરિક વિકાસ થાય। આખું વર્ષ 4 દિવાલોની અંદર મળેલ શિક્ષણની જગ્યાએ ખુલ્લા મેદાનમાં કુદરતી વાતાવરણમાં તર્ક શક્તિ, નેતૃત્વ, આત્મવિશ્વાસનો વિકાસ થાય તે અંગેનો છે। 7 દિવસ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે યોગા, ડાન્સ અને મ્યુઝિક, માટીના રમકડા બનાવવા, ચિત્રકામ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, હોર્સ રાઇડિંગ, અક્ષરલેખન, બેઝિક અંગ્રેજી, મેજિક ઓફ સાયન્સ, હિડન ટેલેન્ટ વગેરે પ્રાથમિક વિભાગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવશે। સમર કેમ્પના કોઓર્ડિનેટર ભૂમિકાબેન સોની અને પરેશભાઈ પરમારે આચાર્ય દીપકભાઈ મોદી અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મદદથી 7 દિવસની વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરેલ છે। વાલીઓ માટે પણ છેલ્લા દિવસે સુંદર રમતનું આયોજન કરવામાં આવેલ છે। આચાર્ય દીપકભાઈ મોદીએ આ પ્રસંગે પધારેલ મહેમાન મહેન્દ્રભાઈ વી. શાહ, પ્રમુખ મલાગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, પ્રભારી મંત્રી ડોક્ટર રાકેશ સિંહ મહેતા, પરેશભાઈ બી. મહેતા વગેરેનું સમર કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વાલીઓને સમગ્ર સ્ટાફનો હાર્દિક આભાર માન્યો હતો। આચાર્ય પ્રતિભા આપતા જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે શાળામાં દર વર્ષે જુદા જુદા થીમ પર સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને બાળકો મોબાઈલથી દૂર રહીને નિખાલસ ભાવે તેમનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવી શકે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, મંત્રી ડોક્ટર રાકેશભાઈ સિંહ મહેતા, પરેશભાઈ બી. મહેતા વગેરે બાળકો અને સમગ્ર સ્ટાફને હાજર રહીને પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્ય અનેક પ્રવૃત્તિઓ યોજીને બહાર લાવી શકાય। વાર્તા અને અનેક ઉદાહરણ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓના ફાયદા અને જીવનમાં તેના મૂલ્યની સમજ આપી હતી। તેઓએ આચાર્ય દીપકભાઈ મોદી તેમજ સમર કેમ્પના કોઓર્ડિનેટર, વિવિધ પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ શિક્ષકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આયોજન કરવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા। કેમ્પસ કોઓર્ડિનેટર ડોક્ટર સંતોષ દેવકર હાજર રહીને સમગ્ર સ્ટાફ અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ એમ. શાહે સ્ટાફ અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી। સમર કેમ્પની શરૂઆત પ્રથમ દિવસે પ્રાર્થનાથી મદદનીશ શિક્ષક જિંકલબેન ઉપાધ્યાય અને આભાર વિધિ ભૂમિકાબેન સોનીએ કરી હતી। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।